ચલો હવે આપણે તો લાસ્ટ પીરિયડની અંદર તો અભ્યાસ કર્યો કે બોન્ડ પેરામીટર્સનો, બરાબર. હવે આપણો ટોપિક છે સંસ્પદન બંધારણ વિશેનો ખ્યાલ લેવાનો છે કે ભાઈ સંસ્પદન બંધારણ તો એની માટે કે ભાઈ લુઈસ, બરાબર, લુઈસના મંતવ્ય પ્રમાણે તેના બંધારણ સૂત્રો દ્વારા, બંધારણીય સૂત્રો દ્વારા સંસ્પદન વિશેનો ખ્યાલ, સંસ્પદન વિશેનો ખ્યાલ પૂરતો નથી, બરાબર. સંસ્પદન વિશેનો ખ્યાલ પૂરતો નથી આવી શકતો. તો હવે શું કરીશું કે સંસ્પદન વિશેનો ખ્યાલ મેળવવા માટે તો અહીંયા આપણે એના ઉપર જે અન્ય વૈજ્ઞાનિકે કામ કર્યું તો એ વૈજ્ઞાનિકોમાં નામ છે, એક છે હાઇઝનબર્ગ, બરાબર, પાઉલિંગ, ઇનગોલ્ડ, અને લુઈસ ના સૂત્રો દ્વારા, એટલે કે જેના બિંદુ નિરૂપણના જે સૂત્રો છે એના દ્વારા સંસ્પદન વિશેનો ખ્યાલ મેળવી શકાય છે કે સંસ્પદન વિશેનો સંપૂર્ણ ખ્યાલ મળે છે, બરાબર. તો હવે સૌથી પહેલા કે ભાઈ લુઈસનું બંધારણ ફક્ત સંસ્પદન વિશે ખ્યાલ ના આવે, એની માટે વૈજ્ઞાનિકો હાઇઝનબર્ગ, પાઉલિંગ, ઇનગોલ્ડ અને લુઈસ આ બધાએ ભેગા થઈ અને સંસ્પદન વિશેનો સંપૂર્ણ ખ્યાલ આવ્યો. પરંતુ કે સંસ્પદન થાય તો એની માટે શું જરૂરી? તો સંસ્પદન માટે જરૂરી કે ભાઈ કોઈ પણ અણુ અથવા આયન હોય તો સંસ્પદન માટે જરૂરી બે શરતો, બરાબર. આ બે શરતો હોય તો જ એ અણુ કે આયન સંસ્પદન આપે. પહેલી શરત શું કહે છે કે ભાઈ અણુમાં બે પરમાણુ વચ્ચે ઓછામાં ઓછો એક પાય બંધ હોવો જોઈએ, બરાબર, એક પાય બંધ હોવો જોઈએ. બીજું શું હોવું જોઈએ કે ભાઈ અણુમાં કોઈ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેવું હોવું જોઈએ? ઋણભારિત કે તટસ્થ, હોવું જોઈએ, બરાબર. તો કોઈ પણ અણુ આ બે શરતોનું પાલન કરે તો જ એ અણુની અંદર શું મળે? સંસ્પદન વ્યવસ્થિત રીતે સમજાવી શકાય છે. તો અહીંયા આપણે સંસ્પદન સમજવા માટે ઘણા બધા ઉદાહરણો છે, પણ આપણે ચોપડી પ્રમાણે ચાલીએ તો O3 નું અણુ, ચલો O3 ના અણુની અંદર આપણે સંસ્પદન સમજવા માટે તો O3 માં 3 ઓક્સિજન, બરાબર, 3 ઓક્સિજન. હવે એ 3 ઓક્સિજનની અંદર તો આપણે લુઈસના બિંદુ નિરૂપણનો જ ઉપયોગ કરવાનો છે કે 3 ઓક્સિજનમાં 2 ઓક્સિજન કેવા જોડાયેલા છે? દ્વિબંધથી જોડાયેલા છે, બરાબર. તો અહીંયા 2 ઓક્સિજન પરમાણુ ડબલ બોન્ડથી, બીજો 1 ઓક્સિજન પરમાણુ સવર્ગ બંધ, પણ સવર્ગ એ સહસંયોજક બંધનો પ્રકાર છે એટલે આપણે સહસંયોજક બંધ રૂપે દર્શાવીશું. હવે ઓક્સિજન પાસે તો અબંધકારક ઇલેક્ટ્રોન, તો આની પાસે 2 અબંધકારક, આની પાસે એક જ અબંધકારક
અને આની પાસે 3 અબંધકારક ઇલેક્ટ્રોનની જોડ છે. બરાબર. હવે યાદ રાખો કે સંસ્પંદન સમજાવતા હોઈએ તો એમાં જો ધન કે ઋણ વીજભાર હોય તો દર્શાવો તો પણ ચાલે, ન દર્શાવો તો પણ ચાલે. તો આપણે દર્શાવી દઈએ કે આ ઓક્સિજન ઉપર ધન વીજભાર, કેમ કે આને ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. બરાબર. આ ઓક્સિજન પરમાણુ ઉપર એક ઋણ વીજભારી ઇલેક્ટ્રોન. રાઈટ. આ થઈ ગયું ઓઝોનનું અણુ બંધારણ. કયું? લુઈસના મંતવ્ય પ્રમાણે. હવે આ બંધારણની અંદર તો સમજીએ કે શું કહેવા માંગે છે કે ભાઈ અહીંયા તો બે શરતો કે બે પરમાણુ વચ્ચે એક પાયબંધ તો છે. કોઈ એક પરમાણુ પાસે શું હોવું જોઈએ? અબંધકારક ઇલેક્ટ્રોન કેવું હોય? ઋણભારિત અથવા તટસ્થ હોય. તો ઋણભારિત છે, તટસ્થ પણ છે. તો શરતોનું પાલન થાય છે. તો એના આધારે આની અંદર સંસ્પંદન આપણે સમજીએ તો સંસ્પંદનમાં શું થશે? તો સંસ્પંદનની અંદર કે આ બે ઓક્સિજન પરમાણુ વચ્ચે આ જે પાયબંધ છે એ પાયબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ આ ઓક્સિજન ઉપર સ્થિર થશે. રાઈટ. તો એ વખતે આ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ આ બે ઓક્સિજન વચ્ચે બંધ બનાવવા જશે. બરાબર. તો જો સંસ્પંદન દ્વારા આપણને એમાં તો એ અહીંયા ચલો ડબલ બોન્ડમાંથી અહીંયા શું થઈ જશે? સિંગલ બોન્ડ. રાઈટ. અહીંયા તો એક બંધ હતો અને બીજો એક પાયબંધ રચાયો. જ્યારે ઓક્સિજન પરમાણુ ઉપર એના ઇલેક્ટ્રોન યુગ્મો તો અબંધકારક અહીંયા 2, અહીંયા અબંધકારક 2, પણ પેલું આ પાયબંધ પાછો આવ્યો એટલે એનું એક ઇલેક્ટ્રોન યુગ્મ પણ કેવું રહેશે? ઋણ વીજભારી. ઓક્સિજન ઉપર ધન વીજભાર ત્યાંનો ત્યાં છે. હવે આ ઓક્સિજન એની 2 લોન પેર એમને પડી ગયા છે. બરાબર. તો એક સૂત્રમાંથી બીજું સૂત્ર મળ્યું એટલે કે આમાંથી આ સૂત્ર મળે છે. ફરીથી સંસ્પંદન થશે. ફરીથી આ અણુમાં સંસ્પંદન થાય. આ આખું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પાયબંધ બનાવે. આ પાયબંધ ઇલેક્ટ્રોન યુગ્મ આની ઉપર પાછું આવે એટલે આમાંથી આર્યુ સૂત્ર આપણને પાછું મળે છે. તો શું દર્શાવે છે કે જ્યારે કોઈ અણુમાં સંસ્પંદન થાય તો એ સંસ્પંદનમાં દરેક મળતા સૂત્રો એ સંસ્પંદન સૂત્રો કહેવાય. બરાબર. તો અહીંયા આ નંબર 1 સંસ્પંદન સૂત્ર અને આ છે નંબર 2 સંસ્પંદન સૂત્ર. બરાબર. હવે આ બંને સંસ્પંદન સૂત્રો છે અને સંસ્પંદન સૂત્રો શું હોય? એકબીજામાં પરિવર્તનશીલ હોય છે. બરાબર. એકબીજામાં પરિવર્તનશીલ હોય છે. હવે આ સંસ્પંદન જે બે સૂત્રો મળ્યા એ બંને બંધારણોની શું કરવામાં આવી? તો એક્સ-રે વિવર્તન પદ્ધતિ દ્વારા કે એવું કહેવાય છે કે ભાઈ બંને બંધારણીય સંસ્પંદન સૂત્રોનું એક્સ-રે વિવર્તન પદ્ધતિ દ્વારા નિરીક્ષણ કરતા તેમાં ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન ની બંધ લંબાઈ 121 પિકોમીટર તથા ઓક્સિજન સિંગલ ઓક્સિજનની બંધ લંબાઈ 148 પિકોમીટર મળે છે. બરાબર. તો બંધ લંબાઈ માપી બંને સૂત્રોની બંધ લંબાઈ તો એમાં આ બંધ લંબાઈ સિંગલ બોન્ડ 148, ડબલ બોન્ડની બંધ લંબાઈ 121 પિકોમીટર. આ સૂત્રની અંદર પણ ડબલ બોન્ડની બંધ લંબાઈ 121, સિંગલ બોન્ડની 148 પિકોમીટર પ્રાપ્ત થાય છે. બરાબર. તો આ રીતે બંને સંસ્પંદન સૂત્રોની અંદર એમની બંધ લંબાઈનું
નિરીક્ષણ કરવામાં આવ્યું, તો બંને બાજુ બંધ લંબાઈ આ રીતે આપણને પ્રાપ્ત થાય છે. હવે આગળ એની અંદર બીજું નિરીક્ષણ કરવામાં આવ્યું કે ભાઈ બીજા નિરીક્ષણમાં શું કરવામાં આવ્યું કે ભાઈ આ જે સૂત્રો મળ્યા એ સૂત્રોને આધારે તો એમની વચ્ચેની અંદર એક પરિસ્થિતિ જોવામાં આવી. તો એમની વચ્ચેની પરિસ્થિતિ કેવા પ્રકારની કે ભાઈ એમની વચ્ચેની પરિસ્થિતિ એટલે કે બંને સંસ્પદન સૂત્રો વચ્ચેનું સંક્રાંતિ અવસ્થાનું સૂત્ર, સંક્રાંતિ અવસ્થાનું બંધારણ સૂત્ર, જેમાં પાયબંધ બંને તરફ ત્રુટક લાઈન રૂપે મળે છે, જે દર્શાવે છે કે પાયબંધ પરિવર્તનશીલ એટલે કે સ્થળાંતરણ પામે છે, તો આ બંને સૂત્રો વચ્ચેની જે પરિસ્થિતિ મેળવવામાં આવી, તો આ બંનેના સૂત્રો વચ્ચેની પરિસ્થિતિનું જે ફોર્મ્યુલા તો એ આપણને આ રીતે મળે છે, બરાબર, કે જેની અંદર અહીંયા એમનો આ સિગ્મા બંધ ત્યાંનો ત્યાં જ હોય છે, બરાબર. જ્યારે પાય બંધ તો મોમેન્ટ કરે છે, બરાબર, અને દરેક ઓક્સિજન ઉપર તો એનું આ રીતની એક પરિસ્થિતિ જોવા મળે છે. હવે આ પરિસ્થિતિમાં આપણે અહીંયા અબંધારક ના દર્શાવી શકીએ, પણ જે પાયબંધ મૂવમેન્ટ કરે છે એ વખતે શું જોવા મળે છે, એ પાયબંધ ધરાવતું આ મૂવમેન્ટ ધરાવતું સંક્રાંતિ અવસ્થાનું સૂત્ર, આ સૂત્રનું આપણે શું કરીશું તો એક્સ-રે વિવર્તન પદ્ધતિ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. તો નિરીક્ષણ કરતા એમાં એવું જોવા મળ્યું કે આ જે ડબલ બોન્ડ ત્રુટક લાઈન રૂપે મળેલું છે એની બંધ લંબાઈ 128 અને આ બાજુ પણ 128 પિકોમીટર પ્રાપ્ત થાય છે. તો એનો અર્થ એમ થાય કે દરેક સંસ્પદન સૂત્ર શું રિલીઝ કરે છે, એટલે કે બહાર ફેંકે છે સંસ્પદન ઊર્જા. એટલે આપણે લખી શકીએ કે ભાઈ દરેક સંસ્પદન સૂત્રો પોતાની સંસ્પદન ઊર્જા બહાર ફેંકે છે, બરાબર. કેમ કે પાય બંધ બને, સિગ્મા બંધ બને એટલે કે સહસંયોજક બંધ હંમેશા એની ઊર્જા બહાર ફેંકાય. આયોનિક બંધ હોય તો ઊર્જા સંગ્રહિત થાય, તો આ ઊર્જા બહાર ફેંકે છે. અને એ કયા તો સંસ્પદન ઊર્જા કહેવાય છે, એ બહાર ફેંકાતી ઊર્જા, બરાબર. પરિણામે અણુની અંદર શું ઉત્પન્ન થાય છે, સ્થિરતા ઉત્પન્ન થાય છે, કે પરિણામે અણુ સ્થિર બને છે. એટલે કે જેમ સંસ્પદન ઊર્જાનું મૂલ્ય નીચું, કે સંસ્પદન ઊર્જાનું મૂલ્ય નીચું તેમ સંસ્પદન સૂત્રોની સંખ્યા વધુ અને તે રચનાની સ્થિરતા વધારે હોય છે, તે રચનાની સ્થિરતા વધુ હોય છે, બરાબર. તો કોઈ પણ અણુમાં સંસ્પદન સૂત્રો મળે તો એ સંસ્પદન સૂત્રોમાં શું હોય, સંસ્પદન ઊર્જા બહાર ફેંકે. એટલે શું થાય
અણુ સ્થિર બને. એટલે એનો અર્થ શું થયો કે જેમ સંસ્પંદન ઊર્જાનું મૂલ્ય નીચું તેમ સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધારે અને તે રચનાની સ્થિરતા એટલે કે સંસ્પંદન રચનાની સ્થિરતાનું પ્રમાણ ઊંચું જોવા મળતું હોય છે. બરાબર. તો આ રીતે આપણને અહીંયા આ સૂત્રોનું આપણને જે માહિતી મળે છે તો એના આધારે આપણે થોડાક સૂત્રો વિશેનો ખ્યાલ લઈએ. તો આપણે અમુક સંસ્પંદન સૂત્રો વિશેનો ખ્યાલ લઈએ કે ભાઈ પહેલો અણુ છે કાર્બન ડાયોક્સાઇડ CO2. બરાબર. હવે CO2 અણુમાં આપણે સમજી લઈએ કે કઈ રીતે ગોઠવાયેલું છે કે CO2 ના અણુમાં એક કાર્બન એની આસપાસ 2 ઓક્સિજન પરમાણુ આ રીતે જોડાયેલા હોય છે. હવે કાર્બન તો સંયોજકતા ઇલેક્ટ્રોન 4, ઓક્સિજન 6. તો અહીંયા શું થશે? આ કાર્બન ઓક્સિજન સાથે અહીંયા ડબલ બોન્ડ, અહીંયા પણ ડબલ બોન્ડ. બરાબર. આ રીતે ડબલ બોન્ડ બનાવશે. હવે દરેક ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન, કાર્બનના 4 વપરાઈ ગયા. બરાબર. હવે ઓક્સિજનના કેટલા છે? 6. તો આ ઓક્સિજનના 2 વપરાઈ ગયા, આના પણ 2 વપરાઈ ગયા. તો બાકી કેટલા વધ્યા? તો 2 લોન પેર, અહીંયા પણ 2 લોન પેર. બરાબર. તો અહીંયા આ 2 જે લોન પેર છે એ લોન પેર રૂપે ગોઠવાય છે. હવે શરત પ્રમાણે 2 પરમાણુ વચ્ચે એક પાઇ બનતો છે. અબનકારક ઇલેક્ટ્રોનિકમાં તટસ્થ, તો અહીંયા તટસ્થ છે. બરાબર. તો હવે આની અંદર સંસ્પંદન રચનાની શરૂઆત થશે. કે સંસ્પંદન રચનામાં શું થશે કે ભાઈ અહીંયાથી એક પાયબંધ આ ઓક્સિજન પરમાણુ ઉપર સ્થિર થાય છે. સમજો, એક પાયબંધ ઓક્સિજન પરમાણુ પર સ્થિર થાય છે. તો કાર્બનના બંધ કેટલા થઈ જશે? હવે થઈ જશે 3 થઈ જશે. એક જતો રહેશે એટલે 3 થયા. કાર્બન 4 બંધ બનાવવા જોઈએ તો શું થશે? આ ઓક્સિજનનું એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બંધ બનાવવા પાછું આવશે. તો એમાંથી આપણને રચના બનશે. તો એમાંથી આપણને એક સંસ્પંદન સૂત્ર, દરેક સંસ્પંદન સૂત્ર એકબીજામાં પરિવર્તનશીલ હોય. બરાબર. તો અહીંયા આ કાર્બન ઓક્સિજન વચ્ચે સિંગલ બોન્ડ થશે, અહીંયા ડબલ બોન્ડ હતો. બરાબર. હવે અહીંયાથી આ એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બંધ બનાવાયું. આ ઓક્સિજનનું એક લોન પેર, આ ઓક્સિજનના 2 લોન પેર અને ત્રીજું પાછું આવ્યું. રાઈટ. હવે તમે અહીંયા સમજો કે જે ઇલેક્ટ્રોન યુગ્મ બંધ બનાવવા જાય તો એ પરમાણુ ઉપર આંશિક ધન વીજભાર, તો એ અહીંયા ધન વીજભાર ઉત્પન્ન થશે અને આ ઓક્સિજન કેવો બનશે? ઋણ વીજભારિત બનતો હોય છે. ફરી પાછું સંસ્પંદન થશે. ફરીથી પુનઃ આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બંધ બનાવશે, આ ઇલેક્ટ્રોન યુગ્મ આની ઉપર પાછું આવશે, એમાંથી આર્ય સૂત્ર મળશે. રાઈટ. બરાબર. હવે એ જ રીતે જે રીતે આ બાજુનો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ ગયું એ રીતે પેલી બાજુના ઓક્સિજનની વાત કરીએ. ચલો હું રેડ કલરથી દર્શાવું બીજા સંસ્પંદન સૂત્ર માટે. જે રીતે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પાછું આવશે તો અહીંયા આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બંધ બનાવવા જશે. બરાબર. તો એમાંથી પણ આપણને તો અહીંયા ડબલ બોન્ડ, અહીંયા સિંગલ બોન્ડ. બરાબર. હવે અહીંયા શું થશે? તો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ 1 2 અને આ ત્રીજું. બરાબર. આ ઋણ વીજભારિત અને આ ઓક્સિજન ઉપર એક જ ઇલેક્ટ્રોન યુગ્મ ધન વીજભારિત ઓક્સિજન પરમાણુ. બરાબર. થઈ ગયું સૂત્ર. બરાબર. તો અહીંયા એક પાયબંધ રહી ગયું. આ પાયબંધ જે રીતે આ બાજુ સિંગલ બોન્ડ થયો, પેલી બાજુ પાયબંધ, એ પ્રમાણે આ બાજુ પણ પાયબંધ અને પેલી બાજુ સિંગલ બોન્ડની રચના બનતી હોય છે. પુનઃ ફરીથી આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પાછું આવશે,
આ ઋણ વીજભારિત અહીંયા પાછું આવશે, એટલે આ બે સૂત્રો એકબીજામાં કેવા થાય છે? પરિવર્તનશીલ હોય છે. તો કાર્બન ડાયોક્સાઇડમાં કેટલા સંસ્પંદન સૂત્રો મળ્યા? 1, 2 અને 3 સૂત્રો મળે છે. તો મેં વાત કરી કે જેમ સંસ્પંદન સૂત્રોની સંખ્યા વધુ તેમ તે રચના અથવા અણુની સ્થિરતા સૌથી વધારે હોય છે. ચલો બીજો અણુ લઈએ. તો આપણે વાત કરીએ કાર્બોનેટ CO3 -2. ચલો CO3 -2 ના અણુની અંદર તો એ રચના સમજવા માટે બરાબર, તો CO3 -2 માં કાર્બન, ઓક્સિજન, 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 બરાબર. એમાંથી જે બીજું સંસ્પંદન સૂત્ર મળશે કાર્બન, ઓક્સિજન, 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 બરાબર. હવે આપણે પહેલા આ સૂત્રોની અંદર માહિતી લઈ લઈએ. તો અહીંયા તો કાર્બન અને ઓક્સિજન, તો આ કાર્બન ઓક્સિજન આપણે ડબલ બોન્ડ બતાવીએ, રાઈટ. તો આ બે કાર્બન ઓક્સિજન સિંગલ બોન્ડ, બરાબર. હવે આ ઓક્સિજન, તો આની પર કેટલી લોન પેર? 1 અને 2. આ ઓક્સિજન ઉપર 1, 2, 3 એક ઋણ વીજભારિત, 1, 2, 3 એક ઋણ વીજભારિત. હવે આપણે સંસ્પંદનની શરૂઆત કરીએ. સંસ્પંદનમાં શું કરીશું કે આ પાયબંધને અહીંયા પાછો લાવીએ, તો આ ઓક્સિજન પરમાણુનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પાયબંધ બનાવવામાં આવશે, બરાબર. તો રચના બનશે, અહીંયા સિંગલ બોન્ડ થઈ જશે, અહીંયા સિંગલ બોન્ડ, અહીંયા સિંગલ બોન્ડ. પણ પેલો જે પાયબંધ બનાવવા પાછું આવ્યું આ ઇલેક્ટ્રોન યુગ્મ, તો અહીંયા પાયબંધ, જ્યારે આ ઓક્સિજન એની 3 લોન પેર, એક ઋણ વીજભારિત, આ ઓક્સિજન એની 3 લોન પેર, એક ઋણ વીજભારિત. હવે આની 2 તટસ્થ રહેશે. એટલે શું થયું કે CO3 -2 ના અણુમાં ડબલ બોન્ડ વાળું પાયબંધ અહીંયા ગયો, આ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ પાયબંધ બનાવ્યું, પણ એનો ઋણ વીજભાર કાર્બનથી ઓક્સિજન ઉપર સ્થિર થઈ જાય, બરાબર. તો એ પ્રમાણે બીજું સંસ્પંદન સૂત્ર મળ્યું. હવે આ જે સૂત્ર મળ્યું તો એ સૂત્ર પણ કેવું છે? એકબીજામાં પરિવર્તનશીલ હોય છે. એટલે કે આ સંસ્પંદન સૂત્રો એકબીજામાં પરિવર્તનશીલ હોય. આને નંબર 1 આપીએ તો આ નંબર 2 મળશે. હવે એમાંથી આપણને ત્રીજું સંસ્પંદન સૂત્ર મળશે. તો ત્રીજું સંસ્પંદન સૂત્ર કઈ રીતે મળશે તો સમજીએ. તો અહીંયા શું થશે કે ફરી પાછું પુનઃ એ આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે, સમજો આ ઇલેક્ટ્રોન યુગ્મ એ અહીંયા પાછું આવશે, બરાબર. તો આ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પાયબંધ બનાવશે, બરાબર. શું કરશે? પાયબંધ બનાવશે. તો એમાંથી આપણને બીજું એક સંસ્પંદન સૂત્ર મળશે. તો આ સિંગલ બોન્ડ, આ સિંગલ બોન્ડ, આ સિંગલ, અહીંયા પાયબંધ બનશે, એ આરવે પાયબંધ. આ ઓક્સિજન એની આ 3 લોન પેર, આ ઓક્સિજન એની 3 લોન પેર, એક ઋણ વીજભારિત સાથે, અને અહીંયા ઓક્સિજનની 2 લોન પેર, બરાબર. હવે ફરીથી પુનઃ આ બંને સૂત્રો કેવા રહેશે? એકબીજામાં પરિવર્તનશીલ હોય. એકબીજામાં પરિવર્તનશીલ, હંમેશા દરેક સંસ્પંદન સૂત્રો એકબીજામાં રૂપાંતરિત થતા. ફરીથી આમાં સંસ્પંદન થશે. આ જે પાયબંધ છે એ અહીંયા પાછો આવશે, આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પાછું આવે, એટલે શું થશે? આ સૂત્રમાંથી આપણને પહેલા નંબરનું સૂત્ર પાછું મળશે, એટલે કે 3 માંથી 1 માં પાછા જઈશું. તો 1,
માંથી 2 માંથી 3 3 માંથી 1 આ રીતે એક સાયકલ આપણને પ્રાપ્ત થતું હોય છે. હજી સમજવા માટે બીજું ઉદાહરણ લઈએ. ફોસ્ફેટ PO4 -3 અણુ લઈએ. PO4 -3 ના અંદર તો જો સમજો ફોસ્ફરસ છે 4 ઓક્સિજન આવશે 1 2 3 4 બરાબર. એમાંથી બીજું સંસ્પંદન સૂત્ર આપણે મેળવવા માટે તો એને દોરીને રાખીએ 1 2 3 4 બરાબર. પછી ત્રીજું પણ મળશે તો પછી દોરીએ આપણે. હવે અહીંયા બંધની વાત કરીએ તો ફોસ્ફરસ કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન 5 બરાબર. એમાં 3 અયુગ્મિત એટલે અહીંયા સિંગલ 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 અને અહીંયા ડબલ બરાબર. થઈ ગયા 5 બંધ. હવે ઓક્સિજન દરેક ઓક્સિજન કેટલા સંયોજકતા 6 તો આ ઓક્સિજનના 2 વપરાઈ ગયા તો બાકી 2 જોડ બરાબર. આ ઓક્સિજન એની 2 જોડ એક વધારાનો ઇલેક્ટ્રોન 2 જોડ એક વધારાનો 2 જોડ અને એક વધારાનો. તો લુઈસના નિરૂપણમાં આપણે ભણી ગયા કે ભાઈ અણુના મથાળા ઉપર જેટલો ઋણ વીજભાર એટલા ઇલેક્ટ્રોન ઋણ વીજભાર રૂપે ક્યાં ઉમેરવાના? તટસ્થ પરમાણુ એટલે કે આજુબાજુ જે પરમાણુ જોડાતા હોય મધ્યસ્થની આજુબાજુ એ પરમાણુની અંદર ઉમેરી દેવાના. તો એ -3 લેખે એક ઇલેક્ટ્રોન અહીંયા -1 બીજો અહીંયા -2 ત્રીજો અહીંયા -3 બરાબર. તો થઈ ગયો PO4 -3 નો અણુ. હવે આપણે સંસ્પંદન સમજીએ તો સંસ્પંદન થવા માટે શું જરૂરી છે? તો આ 2 શરતો તો લાગુ પડે છે. તો હવે આ પાયબંધ અહીંયા પાછો આવશે તો આ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનિકમાં આ 2 વચ્ચે પાયબંધ બનાવશે. તો એમાંથી આપણને એક સંસ્પંદન સૂત્ર, દરેક સૂત્રો એકબીજામાં પરિવર્તનશીલ હોય તો સંસ્પંદન સૂત્ર મળશે. આ પાયબંધની જગ્યાએ સિંગલ થઈ જશે. આ સિંગલ સિંગલ આ સિંગલ પણ પેલો પાયબંધ બનાવવા પાછો આવ્યો એટલે એ અહીંયા થઈ જશે ડબલ બોન્ડ. બાકીના ઇલેક્ટ્રોનિકમાં 1 2 અને ત્રીજી લોન પેરાય પણ કેવી? ઋણ વીજભાર રૂપે યાદ રાખવાનું. 1 2 3 ઋણ વીજભારિત 1 2 3 ઋણ વીજભારિત. જ્યારે બાકીની 2 અહીંયા કેવી? તટસ્થ. ક્લિયર? તો અહીંયા શું સમજ્યા તમે કે ભાઈ સંસ્પંદન માટે આ 2 શરતો એના આધારે આપણે યાદ રાખો હંમેશા સંસ્પંદન સૂત્ર દોરતા હોય કાં તો તમે ક્લોકવાઇઝ દોરો કાં તો એન્ટી ક્લોકવાઇઝ દોરો. એક જ તરફી દોરવાનું, આડું અવળું કોઈ સંસ્પંદન દોરવાનું નહીં. ચલો નેક્સ્ટ. હવે આ જે સૂત્ર મળ્યું એમાં પણ સંસ્પંદન થશે. હજુ સંસ્પંદન આગળ થશે. શું થશે? આ પાયબંધ અહીંયા પાછો આવશે તો આ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોનિકમાં આ 2 પરમાણુ વચ્ચે પાયબંધ બનાવશે. તો એમાંથી આપણને તો બીજું એક સંસ્પંદન સૂત્ર એ પણ એકબીજામાં પરિવર્તનશીલ તો એ આપણને તો PO અને 4 બરાબર. હજી એક મળશે તો હું દોરીને નાખું છું બરાબર. ચલો હવે અહીંયા આ સિંગલ બોન્ડ બરાબર. અહીંયા સિંગલ થઈ જશે. આ સિંગલ અને એક વધારાનો આવશે પછી દોરીએ આ સિંગલ બરાબર. હવે અહીંયા એક પાયબંધ તો એક નવો બંધ અહીંયા વધારાનો બન્યો. આ ઓક્સિજન ઉપર 2 લોન પેર. જ્યારે બાકીની તો કેવી બનાવી દેવાની? -1 વીજભારિત -1 વીજભારિત બરાબર અને -1 વીજભારિત બનાવી દેવાની. થઈ ગયું. હજુ પણ સંસ્પંદન થશે. તો સંસ્પંદન થવા માટે ફરીથી તો અહીંયાથી આ જે પાયબંધ હતો એ આની ઉપર પાછો આવશે
અને આ ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પાયબંધ બનાવશે. તો ફરીથી એકબીજામાં બીજું એક પરિવર્તનશીલ ચોથું સૂત્ર મળશે. તો ચોથા સૂત્રની અંદર તો અહીંયા સિંગલ 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 અને અહીંયા સિંગલ, અહીંયા ડબલ બનશે. બરાબર, અહીંયા એ આ પાયબંધ બન્યું. બાકીનું એમનું એમ દર્શાવી દો. બરાબર, -1 -1 -1, બરાબર, અને આ ઇલેક્ટ્રોન. બરાબર, હવે ફરીથી સંસ્વલન થશે. બરાબર, ફરીથી સંસ્વલન થશે. આ પાયબંધ અહીંયા પાછો આવશે, આ પાયબંધ અહીંયા બંધ બનાવવા પાછો આવશે. તો આખો ઇલેક્ટ્રોન યુગ્મ બંધ બનાવવા આવે તો ફરી પાછું આમાંથી આર્યું સંસ્વલન સૂત્ર એકબીજામાં કેવા છે? પરિવર્તનશીલ હોય છે. તો આ સંસ્વલન સૂત્ર 1, આ સૂત્ર નંબર 2, આ સૂત્ર નંબર 3 અને આ સૂત્ર નંબર 4. બરાબર, તો 4 સંસ્વલન સૂત્રો એકબીજામાં કેવા મળે છે? પરિવર્તનશીલ તરીકે પ્રાપ્ત થાય છે. બરાબર, તો અહીંયા આ જ રીતે હવે તમારે પ્રેક્ટિસ કરવાની છે. તો હું તમને એક અણુ આપું છું. એક અણુ છે જેનું નામ છે ClO4 -1. બરાબર, આની અંદર તમારે સંસ્વલન સૂત્રો બતાવવાના છે. અને બીજો એક અણુ છે SO4 -2. આ બે અણુઓમાં તમારે શું બતાવવાના? સંસ્વલન સૂત્રો દોરવાના છે. ના સંસ્વલન સૂત્રો દોરો. બરાબર, આટલું તમારું હોમવર્ક આપ્યું. તો શું સમજ્યા? તો યાદ રાખો કે સંસ્વલન થવા માટે આ બે શરતોનું ફરજિયાત પાલન થવું જોઈએ. એના આધારે તમારે એ જે સૂત્રો જે તમે કન્વર્ટ કરો છો એકબીજામાં પરિવર્તનશીલ થાય છે, રૂપાંતરિત થાય છે, તો હંમેશા ક્લોકવાઇઝ જવાનું, ઘડિયાળની દિશામાં, અથવા ન ફાવે તો એન્ટી ક્લોકવાઇઝ. બરાબર, વિપરીત ઘડિયાળની દિશામાં જવાનું, પણ એક જ તરફી જવાનું. આડાઅવળા સૂત્રો દોરાવાના નહીં. ઓકે, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ તો હવે આખો એક વિભાગ તો લુઈસનો આખો સિદ્ધાંત અહીંયા પૂરો થાય છે. બરાબર, હવે આપણે જે વાત કરીશું તો જે સંયોજનો આયનીય બંધ ધરાવે અને જે સંયોજનો સહસંયોજક બંધ ધરાવે એ બંનેમાં એકબીજાના ગુણધર્મો મળે છે. એટલે કે આયનીય બંધમાં સહસંયોજક બંધની લાક્ષણિકતા મળશે, સહસંયોજક બંધ ધરાવતા સંયોજનમાં આયનીય બંધની લાક્ષણિકતા મળે છે. અને એને સમજવા માટે તો એમાં આપણે આખો ટોપિકનો અભ્યાસ કરીશું અને એ ટોપિક છે બંધની ધ્રુવીયતા. એના વિશે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું. બરાબર, ઓકે.